કુટુંબી કાકાએ છરીની અણીએ ભત્રીજી પર બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો હતો। આ કિસ્સો બન્યો છે જામનગરના લાલપુર તાલુકાના ખટિયા ગામે। પીડિતાના જણાવ્યા અનુસાર તેના પરિવારના સભ્યો લગ્ન પ્રસંગે બહાર ગયા હતા। દરમિયાન નરાધામ કાકાએ ભત્રીજી પર છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હતું। ગત તારીખ 24/1/2015 રોજ મોડી રાત્રે લાલપુર તાલુકાના ખટિયા ગામે આરોપી ગોવિંદભાઈ ઉર્ફે ગો પ્રવીણભાઈ ખરા કે જે હાલના સરપંચના પુત્ર છે, તેઓએ છરીની અણીએ તેની ભત્રીજીને બાજુના ડુંગરની ધાર પર લઈ જઈને તેના બાપુજીને મારી નાખવાની ધમકી આપી તેના ઉપર શારીરિક બળાત્કાર ગુજારેલ છે અને તે અંગેની આગળની તપાસ હાલ ચાલુ છે। આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા આરોપીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। આરોપી ગોવિંદે કૂવામાં ઝંપલાવ્યું હતું, જોકે તેને બચાવીને સારવાર માટે મોકલ્યો હતો, જે બાદ તેની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ કરી હતી, જેમાં આરોપીએ પોતાના પર લગાયેલા આરોપ નકારતા પીડિતાને દોષિત ગણાવી હતી। મને ફસાવેલો છે, મને મારે 10 મિનિટ રાખ્યું છે પહેલાં, પછી મને ફસાવ્યો છે। હા કે આનો બાપ સરપંચ છે, સરપંચ તરીકે ફસાવ એ મને લઈ ગઈ હતી ધાર ઉપર, પછી મારે જીતો જબરદસ્તી કરી હતી, પછી એની રીતે મને બોલાવ્યો, પછી મને બધા એના ભાઈઓ દેખી કે મને મારા દોડ્યા એના ભાઈઓ। આ મામલે હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, જામનગર।